નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ. આજના મુખ્ય સમાચાર. જુનાગઢ મહાનગરપાલિકાના મીરાનગર વેલનેસ સેન્ટરમાં સ્ટાફ નર્સરી ભરતીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. નર્સિંગની જરૂરી લાયકાતને બદલે માત્ર ગ્રેજ્યુએટ ઉમેદવારની પસંદગી કરાઈ હોવાના આક્ષેપો સાથે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર જશવંતીબેન કેશવાલાએ કમિશનરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે. લાયકાત વગરની નિમણૂક થઈ હોય તો આરોગ્ય સેવા અને દર્દીઓની સલામતી માટે એક ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. જૂનાગઢ જલારામ મંદિરના વર્ષોથી અટકેલા બાંધકામના મુદ્દે ટ્રસ્ટીઓ અને ભક્તો વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બની ગયો છે. ટ્રસ્ટી મંડળે આગામી દશેરાથી કામ ફરી શરૂ કરવાની ખાતરી આપી છે, પરંતુ ભક્તો પોતાની માગ પર અડગ છે. કામ પ્રત્યક્ષ શરૂ ન થાય ત્યાં સુધી પૂજાપાઠ, ધૂન કીર્તન અને મહાપ્રસાદ ચાલુ રાખવાની ભક્તોએ જાહેરાત કરી છે. ટ્રસ્ટીઓના આબરૂ જવાની નિવેદન સામે ભક્તોએ વળતો જવાબ આપ્યો છે. બાપાનું નામ સ્મરણ કરવાથી ક્યારેય આબરૂ નથી જતી. છેલ્લા 5 વર્ષથી બાંધકામ અટકેલું છે અને હવે દશેરાએ ખરેખર કામ શરૂ થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. ઘરમાં પૈસા માટે પત્તા રમ્યા એટલે જુગારનો ગુનો નહીં. હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપતા ઠરાવે છે કે નફાના હેતુ કે ઉદ્દેશ વિના ઘરમાં બેસીને પૈસા માટે પત્તાની ગેમ રમવી ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો બનતી નથી. કોર્ટે આનંદનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલી ફરિયાદ અને ત્યારબાદની ફોજદારી કાર્યવાહી રદ કરી છે. નફો કમાવાનો ઉદ્દેશ્ય ન હોય તો માત્ર પૈસા માટે ઘરમાં પત્તા રમવાથી ઘર કોમન ગેમિંગ હાઉસ એટલે કે જુગારનો અડ્ડો બનતો નથી. જૂનાગઢના રસ્તા પર સિંહણ પરિવારનું રાજસી આગમન. જંગલ વિસ્તારને અડીને આવેલા માર્ગ પર સિંહણ તેના 3 બચ્ચા સાથે પસાર થતા વન વિભાગે તાત્કાલિક વાહન વ્યવહાર રોકી દીધો હતો. રસ્તાની બંને તરફ વાહનો અટકાવી વન વિભાગની ટીમે સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી છે. સિંહણ અને તેના 3 બચ્ચા સુરક્ષિત રીતે રસ્તો પાર કરી ગયા બાદ જ વાહન વ્યવહાર ફરી શરૂ. જૂનાગઢના બોગસ મંડળી કેસમાં ગુજરાત હાઈકોર્ટનો કડક આદેશ. મંડળીના સંચાલકો સામે તાત્કાલિક કાયદેસરની ફરિયાદ નોંધવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. યોગ્ય રીતે ફરિયાદ ન નોંધાય તો કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવાની પણ કડક ચેતવણી આપવામાં આવી છે. મૃતકના નામે મંડળી ખોલી ગેરરીતિ આચરવાના મામલે બેંક અધિકારીઓની સંડોવણી સામે પણ કાર્યવાહી થવાની શક્યતા છે. હાઈકોર્ટના નિર્ણયથી કાલસારી ગામના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. જૂનાગઢમાં દેશભક્તિના રંગે રંગાઈ હર ઘર તિરંગા યાત્રા 2026 નરસિંહ મહેતા સરોવરથી જીમખાના સરદાર ચોક સુધી યોજાયેલી યાત્રામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, NSS, NCC, વન વિભાગ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. દેશભક્તિ ગીતો અને દેશ રંગીલા ગીત પર બાળાઓના નૃત્યથી માહોલ દેશભક્તિમય બન્યો હતો. યાત્રાના અંતે સરદાર ચોક જીમખાના ખાતે પૌધારોપણ પણ કરવામાં આવ્યું છે. જૂનાગઢ ડીપી સ્કીમ સામે લોકોનો રોષ ફરી નીકળ્યો છે. સોસાયટી વિસ્તારોમાં મકાનો, રસ્તા અને જમીનની કપાતના વિરોધમાં આશરે 1500 લોકો રેલી સ્વરૂપે બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા. દિલીપ વણપરિયા, પિયુષ ઠુમર, કેતન હિરપરા, કિશન સોજિત્રા, જીતેન્દ્ર ઠાકર, સંદીપ પેથાણી અને જિગ્નેશ પારખિયાની આગેવાનીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અધિકારી હાજર ન હોવાથી સ્ટાફને આશરે 200 વાંધા અરજીઓ સોંપવામાં આવી છે. જનગણના 2027માં પૂછાશે 40 સવાલ. દેશમાં 1931 બાદ પ્રથમ વખત જાતિ આધારિત ગણતરી થવાની છે. કેન્દ્ર સરકારે સવાલોની સત્તાવાર યાદી જાહેર કરી છે. ઘરે ઘરે આવતા ગણતરી કર્મચારીઓ જાતિ, SC ST દરજ્જો, ધર્મ, શિક્ષણ, રોજગાર, પ્રવાસન અને પરિવાર સંબંધિત માહિતી પૂછશે. આ ઉપરાંત કોવિડ વેક્સિન લીધી છે કે નહીં અને વૈવાહિક સ્થિતિ અંગે પણ સવાલ કરવામાં આવશે. LPG સિલિન્ડરનો સ્ટોક ઘરમાં ભરતા પહેલા સાવધાન.
હાલ કેટલાક વિસ્તારોમાં ગેસની અછત અને બુકિંગ ડિલિવરીમાં વિલંબને કારણે લોકો જરૂર કરતા વધુ સિલિન્ડર રાખી રહ્યા છે, પરંતુ ઘરેલું ગ્રાહકને મહત્તમ 2 એલપીજી સિલિન્ડર રાખવાની પરવાનગી હોવાનું જણાવ્યું છે. તેથી 2 થી વધુ સિલિન્ડર ઘરમાં રાખતા પહેલા કાયદાકીય નિયમોનું ધ્યાન રાખવું બિલકુલ જરૂરી છે. સ્વતંત્રતા દિવસ 2026 પહેલા ગુજરાત પોલીસ માટે ગૌરવનો ક્ષણ. રાજ્યના 19 પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસીસ પીએસએમ માટે પસંદગી થઈ છે. અમિત કુમાર વિશ્વકર્મા અને બહાદુરસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા મેડલ અર્પણ થશે. પસંદ થયેલા 19 કર્મચારીઓમાં એડીજી કક્ષાના એક અધિકારી, એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ, એક ઇન્સ્પેક્ટર, 2 આર્મ્ડ પોલીસ એસઆઈ કક્ષાના તથા અન્ય એસઆઈ, એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થશે. સિટી કવરેજના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. ધન્યવાદ.